એમાં જનરલ મહિલાનું મેરિટ કેટલું રહી શકે? તો મારું એવું અનુમાન છે કે 114 112 આ રેન્જ છે એ ક્યાંક ને ક્યાંક રહી શકવાની શક્યતાઓ છે. એટલે આપણે 114 નું આપણો પકડી ચાલે કે જનરલ મહિલા 114 ઉપર હોય તો એ શ્યોર ગણાય, બરાબર. પછી અલગ અલગ એને કઈ કેટેગરી મળે છે, બિન હથિયારી ક્યાં મળે છે, હથિયારી ક્યાં મળે છે, કે પછી બીજી જે અન્ય કોઈ પોસ્ટ હોય જેલ સિપાઈ જે ક્યાં મળે છે, એની પછી હું એની ચર્ચાઓ અત્યારે નથી કરતો. એનું ડિટેલ એનાલિસિસ હું જ્ઞાન સાથીમાં ફોટો પાડી કહી શકાય આજે બનાવી અને કાલ સવારે કદાચ મૂકી દઈશ. પણ 114 ઉપર જો મહિલા હોય, બરાબર, તો એ સેફ સમજી શકાય જનરલ મહિલા. બીજી વાત કે જનરલ પછી સીધું જ ઓબીસી જોઈએ. ઓબીસી એવું લાગે છે કે ભાઈ 110 થી 112 110 થી 112 ઉપર જો તમારા માર્ક હોય ઓબીસી માં, તો મને એવું લાગે છે કે ભાઈ 110 ઉપર હોય તો તમે સેફ ગણી શકો પોતાની જાતે. કારણ કે 114 જો આપણે ટાર્ગેટ માનતા હોય તો અહીંયાથી 4 માર્ક સુધી તો ડ્રેક થઈ શકે. કારણ કે ઓબીસી માં જે મહિલાઓ લેવાની છે ને 813 મહિલાઓ લેવાની છે. હવે જે 813 મહિલાઓ જે છે ને એ 813 મહિલા એવું બની શકે કે 4 માર્કનું વેરિએશનમાં મહિલા આવી શકે. પુરુષ તો કે ન હોય, પુરુષનું 1 માર્કનું વેરિએશનમાં એ 800 જગ્યા ભરાઈ જાય. પણ મહિલાઓની જો વાત હોય તો મહિલાઓમાં કદાચ એવું પણ બની શકે કે 4 થી 5 માર્કનું વેરિએશન એ બની શકે. 4 5 6 માર્ક સુધી પણ બની શકે, મહિલાઓમાં બની શકે. એટલે આ જે મહિલાઓ જે છે એ મહિલાઓ તમને નીચે સુધી એટલે કે ભાઈ બની શકે કે 109 સુધી પણ તમને જોવા મળી શકે છે. 5 માર્કનું વેરિએશન રાખો તો તમને ખ્યાલ આવી જાય કે જનરલ 114 સુધી સ્ટોપ થાય તો નીચે તમને 5 માર્ક ડ્રેક કરો એટલે 109 સુધી ડ્રેક થાય. તો 109 સુધીમાં 800 જે મહિલાઓ જે છે એ 800 મહિલાઓને ભરપાઈ આમાંથી ટૂંકમાં થઈ શકે. એટલે હું એવું અનુમાન લગાડું છું. બીજી વાત કે ઈડબ્લ્યુએસ માં જે અનુમાન છે એ 105 નું અનુમાન છે. કારણ કે ઈડબ્લ્યુએસ જનરલ એટલે કે જે બિન અનામત વર્ગમાંથી પહેલા હતી અને પછી હવે જે અનામત વર્ગમાં ઈડબ્લ્યુએસ કેટેગરી કહી શકાય, જેને આપણે ઇકોનોમિકલ વીકર સેક્શન કહીએ છીએ, એ ઇકોનોમિકલ વીકર સેક્શન ની અંદર માં મહિલાઓ ઓછી મળતી હોય છે. એટલે મેં આમાં 105 સુધી લઈ ગયો છું. કારણ કે ઈડબ્લ્યુએસ જે મહિલાઓ જે છે એ મહિલાઓ 114 થી લઈને 105 સુધીમાં આપણે જે જગ્યાઓ છે ભલે ઓછી છે, યાદ રાખજો જગ્યાઓ કેટલી હશે, લગભગ 400 જેવી જગ્યાઓ છે, પણ ઈડબ્લ્યુએસ માં મળવાની શક્યતા ઓછી છે. એટલે મેં અનુમાન રાખ્યું છે 105 સુધીનું. ત્યારબાદ એસસી કેટેગરીની મહિલાઓ, તો એવું બની શકે છે કે એસસી કેટેગરીની જે જગ્યાઓ છે એમાં લગભગ 225 જેવી જગ્યાઓ છે, 225 મહિલાઓની જગ્યાઓ છે એસસી કેટેગરીમાં. એટલે 114 થી લઈ અને 103 કે 105 સુધી, 103 થી 105 સુધીમાં 225 જે જગ્યાઓ છે એ 225 જગ્યાઓ ભરી શકાય. કારણ કે 225 જ જગ્યાઓ ભરવાની છે એટલા માટે. એટલે આ 103 કે 105 સુધી એ મેરિટ અટકી શકે. એટલે કદાચ ઈડબ્લ્યુએસ અને એસસી એ બે કદાચ એક સાથે રહેવાની શક્યતાઓ રહેલી છે. કદાચ ઈડબ્લ્યુએસ એથી નીચું જાય, કદાચ 400 જગ્યા છે એટલા માટે. પણ એસસી કેટેગરીમાં આજ વખતે મહિલાઓમાં પણ જોવા જઈએ તો જગ્યાઓ ખૂબ ઓછી આવી છે. કદાચ રોસ્ટર કે મેકમ જે હોય તે મને નથી ખબર શું છે એમાં, પણ એમાં જગ્યાઓ ઓછી આવી છે, ખાસ કરીને એસસી કેટેગરીમાં. સામે જે એસટી કેટેગરી છે તો એસટી કેટેગરી આપણે જોઈએ છીએ કે મહિલાઓ ખૂબ ઓછી પાસ થતી હોય છે. એટલે લગભગ એવું બની શકે કે 84 85 સુધીની એસટી કેટેગરીની મહિલાઓ આવી જાય. 84 85 સુધીની એસટી કેટેગરીની જે મહિલાઓ છે જે આવી શકે છે. એટલે એસટી કેટેગરીમાં મહિલાઓમાં ખાસ કરીને નીચું જાય છે મેરિટ. ભૂતકાળમાં પણ આવું વેરિએશન રહેલું છે. કારણ કે મેં એવું જોયું છે કે ભાઈ 115 માર્ક હોય તો 80 કદાચ મહિલાઓ નથી મળી હોતી. 115 હોય જનરલની મહિલા તો પણ એ 80 સુધી એસટી કેટેગરીની મહિલા નથી મળી હોતી. એવું ભૂતકાળમાં ઘણી વખત બનેલું છે. જે નીચેના જે ક્રાઇટેરિયા છે ખાસ કરીને 40% વાળા, એ 40%માં નથી મળતું. પણ આ વખતે જે જગ્યાઓ જે છે ને એમાં મહિલાની જગ્યા